ગુજરાતમાં હાલ એક બંધારણને લઈને ખૂબ જ ચર્ચાઓ થઈ રહી છે. એ છે ઠાકોર સમાજનું બંધારણ. જેટલા ઉત્સાહ સાથે આ બંધારણનું નિર્માણ થયું, જેટલા મોટી સંખ્યામાં આ બંધારણને આવકાર મળ્યો, હવે તેટલી જ મોટી ચર્ચા થઈ રહી છે અમુક નિયમોને લઈને. ખાસ કરીને ડીજે પર જે પ્રતિબંધનો મુદ્દો છે તેને લઈને ખૂબ જ વિરોધ થઈ રહ્યો છે અને ઘણા એવા પણ બનાવો આવી રહ્યા છે બંધારણના ભંગને લઈને કે જેને લઈને ખૂબ જ ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે શા કારણે આ ભંગ થઈ રહ્યો છે અને સાથે સાથે હવે આવું ન થાય અને આ વિવાદને ઠારવા માટે કેવા પ્રકારના પ્રયત્નો હાથ ધરાશે તેને લઈને ચર્ચા કરવા માટે મારી સાથે ઠાકોર સમાજના અગ્રણી મુકેશજી ઠાકોર ઉપસ્થિત છે. મુકેશજી, ન્યૂઝ 18 ગુજરાતી પર આપનું સ્વાગત છે. જી મુકેશજી, ભાભરમાં કોઈ બેઠકનું આયોજન કરાયું છે, શું છે આ બેઠકનો એજન્ડા? આવતીકાલે ભાભરમાં ઠાકોર સમાજની જે એક બેઠક છે એ બેઠકનો એજન્ડા શિક્ષણ, વ્યસન મુક્તિ અને આવનારા સમયમાં સમાજમાં જે કાર્યો કરવાના છે એ વિષયો ઉપર વિસ્તૃત ચર્ચા થવાની છે, સામાજિક ચર્ચાઓ થવાની છે અને બંધારણ સમિતિ જે ગામે ગામ બની છે એ બંધારણ સમિતિ આ બંધારણનું કડકપણે અમલ કરાવે અને કોઈ પણ જગ્યાએ બંધારણનું ઉલ્લંઘન ના થાય એના માટેની વિશેષ ચર્ચાઓ આવતીકાલની બેઠકમાં થવાની છે. જી, હાલ જે વિવાદ થઈ રહ્યો છે, ખાસ કરીને ડીજેના મુદ્દે જે વિવાદ થઈ રહ્યો છે તેના પર કેવા પ્રકારની ચર્ચાઓ થઈ શકે? ડીજે વાળો જે વિવાદ છે 2-3 લોકો પૂરતો જ છે. બાકી સમાજના 99% વધારે લોકો સમાજના બંધારણની મર્યાદામાં રહીને જ પોતાના પ્રસંગો કરવાના છે અને 99% લોકોનું આ બંધારણને સમર્થન છે. એટલે એ બાબતે કોઈ ચર્ચા કરવાની લગભગ થતી નથી. પરંતુ આવનારા સમયના જે તે પ્રસંગો હોય એ તમામ બંધારણની મર્યાદામાં રહીને થાય એના માટેનું આયોજન કરવામાં આવશે અને જે બંધારણ બની ચૂક્યું છે એમાં કોઈ જ પ્રકારનો ફેરફાર કરવાનો નથી. 1 વર્ષ સુધી સંપૂર્ણ રીતે સમાજે આ બંધારણનું પાલન કરવાનું છે અને ત્યાર પછી જો એમાં કોઈ પણ મુદ્દામાં ફેરફાર કરવાનો થાય અથવા સુધારા વધારા કરવાના થાય તો 2027માં જ્યારે સમાજ ફરીથી ભેગો થશે બંધારણ દિવસે, એ દિવસે કોઈ પણ પ્રકારની છૂટછાટ આપવી કે ના આપવી એ વિશે ચર્ચાઓ થશે. ત્યાં સુધી આ બંધારણનું સંપૂર્ણપણે પાલન સમાજ કરવાનો છે. જી, તો 1 વર્ષ સુધી, કારણ કે જે ડીજે વાળાઓ જે વિરોધ કરી રહ્યા છે તેમના રોજીરોટીનો સવાલ છે, તો અઘરું પડી જશે 1 વર્ષમાં તેમને. બેન, ડીજેની રોજીરોટી માત્ર લગ્ન પ્રસંગોની અંદર વરઘોડા કાઢવા કે લગ્ન પ્રસંગોમાં જ ડીજે ચાલે છે એવું નથી. ડીજેનો ઉપયોગ ધાર્મિક કાર્યક્રમોમાં પણ થાય છે, રાજકીય કાર્યક્રમોમાં પણ થાય છે, આ સિવાયના અનેક દેશભક્તિના કાર્યક્રમો છે એમાં પણ થાય છે, અનેક ખુશીના જે પ્રસંગો હોય એમાં પણ ડીજેનો ઉપયોગ થાય છે. એટલે માત્ર ઠાકોર સમાજના બંધારણથી ડીજે ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે એનાથી કોઈની રોજગારી બંધ થઈ જવાની નથી. પરંતુ ડીજે એટલા માટે બંધ કરવામાં આવ્યા છે કે એની આડઅસરો ઘણી છે. સમાજની અંદર એની અનેક એવી ઘટનાઓ બની છે જેના લીધે સમાજને નુકસાન થયું છે. જેમ કે મહેસાણામાં જ હમણાં થોડા દિવસ પહેલા લગ્ન પ્રસંગમાં ડીજેનો વરઘોડો જઈ રહ્યો હતો, એની અંદર નજીવી બાબતે કંઈક માથાકૂટ થઈ અને એ માથાકૂટે એટલું બધું મોટું સ્વરૂપ ધારણ કર્યું કે એની અંદર મારામારી થઈ, ઝઘડો થયો અને એક દીકરાનું મોત થયું. ઠાકોર સમાજનો એ દીકરો જેણે ગુમાવ્યો છે એના પરિવાર ઉપર કેટલી વેદના હશે, કેટલી પીડા હશે એ કદાચ એના પરિવારથી વધારે કોઈ ના સમજી શકે. એટલે આ ડીજે સાથે જોડાયેલા લોકો કે કલાકારો જે વિષય બનાવી રહ્યા છે એ માત્ર ને માત્ર પોતાના સ્વાર્થ પૂરતો છે. સમાજના જાગૃત લોકોએ, સમાજના શ્રેષ્ઠીઓએ, સમાજના આગેવાનોએ, જે લોકો 20-25 વર્ષથી સમાજની ચિંતા કરી રહ્યા છે એવા સમાજના અગ્રણી આગેવાનોએ સમાજમાં આ પ્રકારનું નુકસાન ના થાય, આવનારા સમયમાં સમાજની કોઈ આવી ઘટનાઓ ના બને એના માટે આ ડીજે ઉપર પ્રતિબંધ. બિલકુલ, પણ સવાલ એ છે કે જે વિરોધ કરી રહ્યા છે તો તમારા સમાજના છે અને સમાજનું કોઈ બંધારણ બને તો તમામ સહભાગી થાય, તમામ માની જાય એ જરૂરી છે. વિરોધ કરવામાં માત્ર 2 કે 3 વ્યક્તિ જ છે બેન. 20 થી 22 લાખની સંખ્યા છે 3 જિલ્લાની ઠાકોર સમાજની, તો એમાંથી 2-3 લોકો વિરોધ કરે છે એ કોઈ સાંભળવાનું નથી અને સમાજ એમની વાત ધ્યાનમાં પણ લેવાનો નથી. એવું કેમ? સમાજમાં તો બધાનો અવાજ એ જરૂરી છે, બધાની પોતાની રજૂઆત હોય એ સાંભળવી જ જોઈએ ને. બેન, આપની વાત સાચી છે કે રજૂઆત સાંભળવી જોઈએ, પણ બંધારણ જ્યારે રચાતું હતું ત્યારે 3 મહિના સુધી સમાજના દરેક વ્યક્તિ સુધી આ મેસેજ હતો.
27 તાલુકામાં સામાજિક અગ્રણીઓએ બેઠક કરી છે, સમાજના લોકોના અભિપ્રાય લીધા છે. એ સમયે ક્યારેય કોઈ પણ વ્યક્તિએ વિરોધ કર્યો નથી કે કોઈ પોતાની વાત મૂકી નથી. અત્યારે જે 2-3 લોકો સમાજમાં આ જે નેગેટિવિટી ફેલાવી રહ્યા છે, ડીજે ચાલુ રહેવું જોઈએ, ડીજે અમે વગાડશું, પણ ક્યાં વગાડશો? સમાજ તમને ઘૂસવા જ નહીં દે. સમાજ તમને કોઈ પણ જગ્યાએ ઉભા નહીં રહેવા દે, તો તમે કોના પ્રસંગમાં જઈને ડીજે વગાડશો? ક્યાં જઈને લાઈવ પ્રોગ્રામ કરશો? જી, અચ્છા, વાત જો 2-3 લોકોની જ હોય તો 2-3 લોકોને તો તમે બોલાવીને સમજાવી શકો ને? એ સમજાવવાનો પ્રયત્ન બંધારણ સમિતિ કરશે. આખા સમાજનો આ વિષય છે, કોઈ એક વ્યક્તિ એમને નહીં સમજાવી શકે, પરંતુ એમને સમાજ જોડે ચર્ચા કરવી જોઈએ, સમાજ જોડે બેસવું જોઈએ, સમાજના આગેવાનો જોડે વાત મૂકવી જોઈએ કે ભાઈ અમે આ વાત સાથે સંમત નથી. તો તમે જ્યારે બંધારણ બનતું હતું, બંધારણની રચના થતી હતી, ત્યારે તમે ક્યાં સુઈ ગયા હતા? જ્યારે સમાજે તાલુકે તાલુકે બેઠકો કરી, બધાના અભિપ્રાય લીધા, ત્યારે સ્પષ્ટ વાત હતી કે ભાઈ લગ્ન પ્રસંગની અંદર સમાજ ડીજે બંધ કરવાનો છે અને સંપૂર્ણપણે ડીજે પ્રથા બંધ કરવાની છે. તો ત્યારે તમે તમારી વાત કેમ ના મૂકી? જ્યારે સમાજે 3 મહિના સુધી લોકોને સાંભળ્યા, આગેવાનોને સાંભળ્યા, લોકોની રજૂઆતો સાંભળી, ત્યારે આ કલાકારોએ કે આ 2-3 લોકોએ પોતાની વાત તો મુકેશજી, આપને યાદ કરાવી દઉં કે જ્યારે આ સભા થઈ હતી ત્યારે વિક્રમભાઈએ આ વાત કહી હતી ને, તેમને નાની અમથી એક વાક્યમાં જવાબ પહેલું રજૂઆત કરી હતી, પણ એમને કીધું હતું કે અમારું ધ્યાન રાખજો. બેન, એમણે વાત ક્યારે મૂકી કે બંધારણનો અમલ થઈ ચૂક્યો, લગભગ 20 દિવસ જેવું બંધારણ ની રચના થયા પછી એમણે 20 દિવસ પછી ગાંધીનગરમાં જ્યારે સમાજ ભેગો થયો ત્યારે એમણે વાત મૂકી, પણ એની સામે સ્પષ્ટ સંદેશ આપી દેવામાં આવ્યો બેન મંચ ઉપરથી કે બંધારણનો અમલ શરૂ થઈ ચૂક્યો છે. 1 વર્ષ માટે જેટલા પણ નિયમો બન્યા છે, તમામ નિયમોનું પાલન સમાજે કરવાનું છે. આ નિયમોમાં કઈ ફેરફાર કરવો કે ના કરવો, કોઈ બંધારણમાં છૂટછાટ આપવી કે ના આપવી, એ વિષય 2027માં જ્યારે સમાજ ભેગો થશે, બંધારણ દિવસની ઉજવણી કરશે, ત્યારે સમાજના સલાહ સૂચન લઈ, માર્ગદર્શન લઈ અને આ વિષયને સમાજ આગળ મૂકવામાં આવશે. સમાજ જો છૂટછાટ આપશે, બંધારણ સમિતિ જો આ વિષયમાં કોઈ છૂટછાટ આપશે, તો જ આ વિષય વિચારવામાં આવશે. બાકી ત્યાં સુધી સંપૂર્ણપણે આ બંધારણનો અમલ કરવાનો રહેશે. આવો સ્પષ્ટ સંદેશ વિક્રમ ઠાકોરને મંચ ઉપરથી જ આપી દેવામાં આવ્યો હતો. ત્યાર પછી આ વિષય એમણે ઉપાડ્યો છે. એટલે સમાજ આ વાત સાંભળવાનો નથી. સમાજની સામે રહીને કોઈ પ્રયત્ન કરશે, સમાજથી ઉપરવટ જઈને કોઈ પ્રયત્ન કરશે, તો એને સમાજ જવાબ પણ 100% આપશે. અને આપણે જોયું છે કે ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરે જે સમાજથી ઉપરવટ જઈ અને આ લગ્ન પ્રસંગમાં લાઈવ ડીજે સાથે વરઘોડો કાઢ્યો, તો સમાજે એમની સામે કાર્યવાહી કરી છે. એ જ પ્રકારે કોઈ પણ વ્યક્તિ પ્રયત્ન કરશે તો એની સામે સમાજ કાર્યવાહી કરશે. અચ્છા, હમણાં દિનેશભાઈનું એક નિવેદન ખૂબ જ ચર્ચામાં આવ્યું છે, તો આગેવાનો અને આ કલાકારો વચ્ચેની જે હાલ આ નિવેદનબાજી થઈ રહી છે, આક્ષેપબાજીઓ થઈ રહી છે, તેનાથી સમાજને ખોટો મેસેજ નહીં જાય? બેન, મેં કહ્યું એમ 99% સમાજ બંધારણના સમર્થનમાં છે અને 2-3 લોકો આ જે વિવાદો ઉભા કરી રહ્યા છે એ લાંબો સમય ચાલવાના નથી. થોડા જ દિવસમાં એ લોકો થાકી જવાના છે. આવડા મોટા નિર્ણયની સામે માત્ર 2-3 લોકો વાંધો ઉઠાવે, એમની વાત મૂકે, તો એ કોઈ સાંભળવાનું જ નથી. સમાજ એમને જડબાતોડ જવાબ આપશે અને સમાજની સામે એ લોકો રહેશે તો એ થાકી જવાના છે, એકલા પડી જવાના છે. એટલે આવનારા ટૂંકા સમયમાં આ વિષય સોર્ટ આઉટ થશે અને સમાજની અંદર આ વિષય આગળ કોઈ જગ્યાએ વધશે નહીં. જી, હું ફરીથી બેઠકની ચર્ચા કરી લઉં. આ બેઠકમાં કોણ કોણ હાજર હશે? ભાભર ખાતે જે આવતીકાલે બેઠક થવાની છે એમાં ભાભર તાલુકાના સામાજિક તમામ આગેવાનો ઉપસ્થિત રહેવાના છે. જ્ઞાનીબેન કદાચ દિલ્હી હોઈ શકે તો ઉપસ્થિત નહીં રહી શકે, પણ મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોર પણ કદાચ ઉપસ્થિત રહી શકે છે, લવિંગજી પણ ઉપસ્થિત રહી શકે છે. શિક્ષણ સાથે જોડાયેલા સામાજિક અગ્રણીઓ, સામાજિક જાગૃતિ સાથે જોડાયેલા સામાજિક અગ્રણીઓ અને જે બંધારણ સમિતિ છે, જે ગામે ગામ બંધારણ સમિતિની રચના કરવાની છે, એટલે તાલુકા બંધારણ સમિતિના આગેવાનો આ બેઠકની અંદર હાજર રહી શકે છે. અલ્પેશભાઈ હાજર રહેવાના છે? ના, અલ્પેશભાઈ આ બેઠકની અંદર હાજર રહેવાના નથી. આ બેઠક માત્ર ભાભર તાલુકાના આગેવાનો પૂરતી છે. અચ્છા, આ મુદ્દે તમારી અલ્પેશભાઈ જોડે કોઈ ચર્ચા થઈ છે? આ બનાસકાંઠા, વાવ, થરાદ અને પાટણ જિલ્લાના આગેવાનોનો આ નિર્ણય છે. બંધારણ સમિતિ બની છે, એમનો નિર્ણય છે. એટલે અલ્પેશભાઈ સામાજિક જાગૃતિના શિક્ષણના કામ સાથે અમારી સાથે છે, સમાજની સાથે છે. પરંતુ હાલ જે વિષય ચાલી રહ્યો છે એ ઉત્તર ગુજરાતના વાવ, થરાદ, પાટણ અને બનાસકાંઠા જિલ્લાના આગેવાનો પૂરતો આ વિષય છે. એટલે આ બાબતે અલ્પેશભાઈ સમાજને જ્યાં જરૂર હોય ત્યાં મદદ કરી શકે, પરંતુ આ વિષય ઉત્તર ગુજરાતના આગેવાનો જે બંધારણ સમિતિ સાથે જોડાયેલા છે એમનો છે. એટલે અલ્પેશભાઈ સાહેબ સાથે આ વિશે કોઈ ચર્ચા થઈ નથી.
અચ્છા, જે વિરોધ કરી રહ્યા છે, વિક્રમભાઈની વાત કરીએ કે પછી ગબ્બરભાઈની વાત કરીએ, અર્જુનભાઈની વાત કરીએ, તેમના સાથે આપની કોઈ સીધી ચર્ચા થઈ છે? ના, અમારી કોઈ ચર્ચા નથી થઈ. એમની સાથે બંધારણ સમિતિ તો તમે અને એમને તાલુકાના કોઈ સંદેશ આપવા માંગો છો? એમને હું એટલો જ સંદેશ આપવા માંગુ છું કે સમાજની સામે રહેશો, સમાજની ઉપરવટ જશો તો તમે થાકી જશો, એકલા પડી જશો. એના કરતા સમાજે તમને મોટા કર્યા છે, સમાજના હજારો લાખો લોકો તમને સમર્થન આપ્યું છે, વ્યૂ તમારા લાખો મનની સંખ્યામાં છે, એના કારણે તમારી લાખો રૂપિયાની ઇન્કમ ચાલી રહી છે. એ બંધ ના થઈ જાય એના માટે તમે સમાજની સાથે રહો, સમાજને મદદ કરો. સમાજના 99% લોકો આ બંધારણને સમર્થન આપી રહ્યા છે. સમાજના હજારો લોકોના અભિપ્રાય લઈને જ્યારે આ બંધારણ બનાવવામાં આવ્યું છે અને એ બંધારણ સમાજના આવનારા સમયમાં સમાજને વિકાસ તરફ લઈ જવાનું છે, સમાજમાંથી કુરિવાજો, ખોટા ખર્ચાઓ ઓછા થાય એના માટે સમાજે ચિંતા કરી છે. તો એમાં ગબ્બર ઠાકોર, અર્જુન ઠાકોર અને વિક્રમભાઈએ સાથ અને સહકાર આપવો જોઈએ, આ બંધારણને સમર્થન આપવું જોઈએ અને સમાજની સાથે રહી અને તમે તમારું કામ પણ ચલાવો અને સમાજના વિકાસના કામમાં મદદરૂપ બનો, એ હું એમને કહેવા માંગુ છું. જી, આભાર આપ અમારી સાથે જોડાયા તે બદલ.